જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા રસોડામાં. આજે આપણે બનાવીશું અડદની દાળ. એના માટે મેં એક વાટકી અડદની દાળ લીધી છે અને તેમાં 2 ચમચી તેલ અને મીઠું નાખી અને બાફી લીધી છે. જ્યારે આપણી દાળ બફાતી હોય ને ત્યારે દાળ પર જે ફીણ વળે છે ને એ હંમેશા કાઢી લેવાના, જેનાથી આપણને ગેસની તકલીફ ન થાય અને કઠોળ પચવામાં સારો રહે. હવે દાળને આપણે વઘારી લઈશું. એના માટે મીઠા લીમડાના પાન અને મરચું નાખીશું. એક ચમચી જીરું, હિંગ અને ઝીણા સમારેલા લીલા મરચાં અને ડુંગળી. હવે એને આપણે મીડિયમ આંચ પર સાંતળી લઈશું. હવે એમાં આદુ અને લસણની પેસ્ટ નાખી એને પણ થોડીવાર માટે સાંતળી લઈશું. હવે એમાં લાલ મરચું, હળદર અને ધાણા જીરું એડ કરી અને એને પણ થોડીવાર માટે કૂક થવા દઈશું. હવે એમાં બાફેલી દાળ એડ કરી દઈશું. એક ગ્લાસ પાણી નાખી ઢાંકીને મીડિયમ આંચ પર થવા દઈશું. મસાલા સાથે દાળ મિક્સ થઈ ગઈ છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એમાં છાશ નાખી દઈશું અને ફરી 2 મિનિટ માટે ચડવા દઈશું. હવે દાળ સરસ ચડી ગઈ છે. છાશ પણ એમાં સરસ મિક્સ થઈ ગઈ છે. એમાં લીલી કોથમીર નાખી દઈશું અને ઢાંકી અને 1 મિનિટ રહેવા દઈશું.